આજનું મારું વચન છે પવિત્ર આત્માના જે ત્રણ મુદ્દા લેવો છે. Today we're going to learn about the works of the Holy Spirit. કે પવિત્ર આત્માને શોકિત કરો, એટલે કે પવિત્ર આત્માને તમે શોકિત કરો છો. એ પહેલો પોઈન્ટ છે. That's the first point. બીજો પોઈન્ટ છે Second point is कि पवित्र आत्मा से भर जाना क्या होता है, એટલે કે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. અને ત્રીજો પોઈન્ટ છે પવિત્ર આત્મા से પરિપૂર્ણ થઈ જાવ. પરિપૂર્ણ એટલે ભરપૂર થઈ જાવ, એટલે કે એકદમ પૂરેપૂરું પરિપૂર્ણ થઈ જાવ. be fully poured out with the Holy Spirit, to be filled. એટલે એ ક્વેશ્ચન છે કઈ રીતના થાવું, એના ત્રણ પોઈન્ટમાં આપણે સમજશું. એક એક પોઈન્ટ વચન દ્વારા શીખશું. That's the question, and we brought 3 points. તો જ્યારે પવિત્ર આત્મા વિશે વાત થઈ છે એફિસિયન્સની પત્રીમાં, પૌલુસ કહે છે અહીંયા, તો એફિસિયન્સની મંડળીને એ પવિત્ર આત્માના વિશેની એક મહત્વની વાત બતાવે છે. એમાં કલીસિયા, એફિસિયન્સની કલીસિયા છે, એને પૌલુસ વાત કરે છે. તો આપણે એફિસિયન્સનો 4નું 30મું વચન વાંચશું. એફિસિયન્સ 4:30. Ephesians chapter 4 verse 30. And do not grieve the Holy Spirit of God, with whom you were sealed for the day of redemption. Amen. હિન્દીમાં વાંચશું. इफिसियंस चैप्टर 4 वर्स 30 में से परमेश्वर के पवित्र आत्मा को शोकित मत करो, जिससे तुम पर छुटकारे के दिन के लिए शाप दी गई है. आमीन. આમીન. હું ગુજરાતીમાં વાંચું છું. એફિસિયન્સનો 4નું 30મું વચન. ઈશ્વરનો પવિત્ર આત્મા જેણે તમને ઉદ્ધારના દિવસને સારું મુદ્રાકૃત કર્યા છે તેને ખેદિત ન કરો. હાલેલુયા. અહીંયા જે ખેદિત મુદ્રાકૃત એટલે કે સાપ, અને હિન્દીમાં કહે છે પવિત્ર આત્માને શોકિત મત કરવું. તો એના વિશે પૌલુસ શું કહે છે? પૌલુસ એફિસિયન્સ મંડળીને સત્ય વિશે એને કહે છે, સત્યનો જે ભ્રમ છે એ ભ્રમમાં ન રહો. કેમ કે આપણે શારીરિક કામોમાં જીવીએ છીએ. We live in worldly things. વિશ્વાસી પવિત્ર આત્માની શોકિત કરી દે છે. તો અહીંયા પૌલુસ આપણને એક ઉદાહરણ, એક્ઝામ્પલ તરીકે વાત કરે છે. Here Paul talks through the examples. તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ. We're going to see through the examples. નવા નિયમમાં In the New Testament, પવિત્ર આત્માને the Holy Spirit કબૂતરના રૂપમાં બતાવ્યું છે. is in the form of a dove. તો કબૂતરને આપણે જોઈએ કે કબૂતર જે એક જગ્યા ઉપર બેઠું હોય, You can see here a dove sits in one place. જ્યારે પહેલી વાર કોઈને મારે અથવા તો એને ડરાવે, When someone scares it or frightens it, તો એ કબૂતર ઉડીને ચાલ્યું છે. and the bird flies away. પછી એ પાછું બીજી વખત પણ એ જગ્યા ઉપર આવે છે. Second time it comes back. અને જ્યારે બીજી વખત પણ એને મારે છે, એને ડરાવે છે, And when it's frightened again, second time, તો એ કબૂતર ઉડીને ચાલ્યું જાય છે. the dove flies away again. અને ત્રીજી વાર પાછું કોઈ આવતું નથી. The third time it doesn't come back. એટલે અહીંયા કીધું કે કબૂતર Here it says the dove, એ પવિત્ર આત્માના વિષયમાં through the Holy Spirit, સંપૂર્ણ રીતે રૂબરૂ વાત કરે છે. it speaks through the Holy Spirit. એટલે અહીંયા આપણે કહીએ કે ઈ કબૂતર કેવી રીતના ડરી જાય છે. Here we can see how is the dove afraid. તેવી જ રીતના Just like this, પવિત્ર આત્મા the Holy Spirit, એક વિશ્વાસીની અંદર પણ even in a believer, વાસ કરે છે. it goes inside them. પણ જ્યારે But when ઈ વ્યક્તિ that person હર રોજ every day પાપમાં જીવતો હોય, lives in sin, મોઢાથી ગાળું બોલતો હોય, swears, ખરાબ જ કરતો હોય, doing the wrong things, તો ઈ પવિત્ર આત્મા એના શરીરમાં રહી. then the Holy Spirit will stay. અહીંયા કહે છે પવિત્ર આત્મા Here it says the Holy Spirit કબૂતર રીતના બતાવે છે અહીંયા. is in the form of a dove. પણ જ્યારે But when આપણે એફિસિયન્સ 4નું 29 નું 32 વચન વાંચીએ તો શું કહે છે? Ephesians chapter 4 verse 29 and 30. Let no corrupting talk come out of your mouth, but only such as is good for building up as fits for occasions, as it may give grace to those who hear. And do not grieve the Holy Spirit of God, by whom you were sealed by the day of your redemption. Amen. આપણે ઇફિસિયન્સ 4 નો 29 में से
कोई गंदी बात तुम्हारे मुंह से न निकले, पर आवश्यकता के अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वालों पर अनुग्रह हो। आमीन। આમીન. અહીંયા ગુજરાતીમાં વાંચું છું એફિસિયન 4:29-30. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ ઉન્નતિને સારું હોય તે જ નીકળે, કે તેથી સાંભળવાઓનું હિત સદાય. ઈશ્વરનો પવિત્ર આત્મા જેણે તેમને ઉદ્ધારના દિવસે સારું મુદ્રાકિત કાર્ય એટલે કે સાપ કાર્ય કર્યું છે તેને ખેદિત ન કરો. હાલેલુયા. અહીંયા પૌલુસ કહે છે, Here Paul says, સ્પષ્ટ શબ્દમાં કહે છે in clear words, કે વિશ્વાસી દ્વારા that through a believer, એના મોઢા દ્વારા through his mouth, જ્યારે ગંદી વાત બોલે છે when wrong things come out of his mouth, એના પવિત્ર આત્માને એ શોકિત કરે છે. here we can see examine the Holy Spirit. કારણ કે Because પવિત્ર આત્મા the Holy Spirit કોઈ પણ પાપમય વાત ઈ બરદાસ્ત કરતું નથી. cannot tolerate any sin. અહીંયા પૌલુસ પણ કહે છે, Here Paul says, વિશ્વાસીઓને સાફ બતાવે છે to the believers, કે તમારા મોઢાથી that through your mouths, અથવા કલીસ એટલે કે ગાળો બોલવાનો નથી. do not swear. આપણા મોઢાથી ગાળ નીકળવી ન જોઈએ. Do not say unclean things out of your mouth. તો પરમેશ્વરના રાજ્યમાં વારસો નહીં પામે. And you won't be in part of God's kingdom. 1 Corinthians 6:10 વાંચીએ. 1 Corinthians chapter 6, verse 10. Yes. No thieves, nor the greedy, nor the drunkard, nor the slanderers, nor the swindlers will inherit the kingdom of God. Amen. આપણે હિન્દી. 1 કોરિન્થીયો 6 આપણે 10 વાંચીએ. न चोर, न लोभी, न पियंकर, न गाली देने वाले, न अंधेरे करने वाले परमेश्वर के राज्य के वारिस होंगे. હું ગુજરાતીમાં વાંચું 1 Corinthians 6:10. ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વસંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારાઓ તેઓને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહીં. અહીંયા ચોકે ચોખ્ખું 1 કોરિન્થીમાં લખ્યું છે અને પૌલુસ આપણને આગળ બતાવ્યું એફિસિયન્સની મંડળીની એફિસિયન્સની બુકમાં લખ્યું છે કે જે વિશ્વાસી લોકો ગાળું બોલે છે, Here Paul says these people will not inherit the kingdom of God. જે મોઢાથી ખરાબ બોલે છે, Those that say wrong things out of their mouth. અને 1 કોરિન્થીમાં ચોખ્ખા શબ્દમાં કીધું Here it says in 1 Corinthians, કે જે જુલ્મી, there's thieves, લોભીઓ, the greedy, ચોરી કરનારાઓ, the thieves, નિંદા કરનારાઓ, the drunkards, જુલમથી પૈસા પડનારાઓ the greedy, આ ઈશ્વરના રાજ્યમાં નહીં પ્રવેશ કરે. they will not inherit the kingdom of God. પવિત્ર આત્મા The Holy Spirit આપણને પરમેશ્વરની પવિત્રતાના સહભાગી બનાવે છે. તે પવિત્ર આત્મા The Holy Spirit કોઈ પણ અશુદ્ધ ઈ બરદાસ્ત કરી શકતું નથી. doesn't like anything that's unclean. પવિત્ર આત્મા The Holy Spirit આપણને અનંત જીવનનો અધિકાર બનાવે છે. has given us eternal life. પવિત્ર આત્મા The Holy Spirit, ને જ્યારે તમે શોકિત કરો છો તો પરમેશ્વરના રાજ્યમાં વારસ નહીં થાવ. એટલે જ્યારે આપણે ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં વાંચીએ when you look in the Old Testament, તો ઓલ્ડ ટેસ્ટમાં પરમેશ્વર God in the Old Testament વે પ્લાન કર્યું હતું કે મારા રાજ્યમાં જે આદમ અને હવા has a plan through Adam and Eve જે પાપ કરી નાખ્યું who had sinned. અને શેતાને જે એનો વારસો લઈ લીધો, અધિકાર લઈ લીધો, He took authority from them. પરમેશ્વર ચિંતામાં આવી ગયા. God was worried. એટલે પરમેશ્વરે પ્લાન કર્યું And God made a plan કે હવે હું મારા એકનો એક દીકરો મોકલાવું that the Son send his one and only Son પૃથ્વી ઉપર, into earth. અને ઈ જે શેતાન જે અધિકાર લઈ ગયો છે The authority that the એ Son, અધિકાર પ્રભુ ઈસુ મસીહ દીકરો બનીને that authority Jesus ઈ will કલવરી ક્રૂસ ઉપર શેતાનને હરાવ્યો defeat him on the cross અને એ અધિકાર લઈને and take the authority એ અધિકાર આપણને આપી દીધા. to give the authority to us. અને એ અધિકાર ઈસુ મસીહ And that authority with Jesus, શીખવાડી ગયા He taught us કઈ રીતના પ્રેમ કરો. how to love. ઈસુ મસીહે મોઢા પર થૂક્યા, He was spat on. એને ગાળું બોલ્યા, People swore at એને Jesus. માર્યા, He was beaten. એને કૂટ્યા, He was hit. બધું જ કર્યું. They tortured him. પણ નવા કરારમાં જ્યારે પ્રભુ ઈસુ મરીને જીવતા થઈ ગયા પાછા In the New Testament, when he rose અને up, 40 દિવસ શેલાઓ સાથે રહ્યા and when he stayed with the disciples, અને સ્વર્ગમાં જ ઉઠાવવામાં આવ્યા and then he was risen to અને heaven, બાપને દઈને હાથ બેઠી ગયા and I was at the right hand અને of God. પરમેશ્વરની વિનંતી કરી, And એટલે પ્રાર્થના
પ્રાર્થના કરી He prayed કે પ્રભુ that God એક સહાયકાર એક મદદગાર મોકલો send a helper. કેમ કે હું પૃથ્વી પર જીવીને આવ્યો છે Because I lived on એ this મને earth, ખબર છે and I know કે કઈ રીતના હું જીવીને આવ્યો છું how I lived on this earth. પણ તમે એક મદદગાર મોકલાવો Please send a અને એ સહાયકાર મદદ કોણ છે who's that helper? પવિત્ર આત્મા The Holy Spirit is the helper. અને પવિત્ર આત્મા And that Holy Spirit આજે આ પૃથ્વી ઉપર in this world મંડળાઈ રહ્યો છે is dwelling. અને એ પવિત્ર આત્મા કોની અંદર વાસ કરે છે And who does the Holy Spirit dwell inside? આપણે મારી અને તમારી ની વચ્ચે Us believers, between me તો and you. વિચાર કરો કે પવિત્ર આત્મા કેટલું સ્ટ્રિક્ટલી છે We can see here how strict the Holy Spirit is. જ્યારે પ્રભુ ઈસુ મસીહ હતા When Jesus was on this world, ત્યારે એના સેલાની ઈસી હતું જીવવાનું the disciples had it easy. પણ આજે હોલી સ્પિરિટ આયા સોખું કહે છે But here the Holy Spirit says તો આપણે કઈ રીતના જીવન જીવવું જોઈએ how to live a life. એ સમયમાં પૌલુસ હતો At that time, Paul was એ પૌલુસ પણ કહી ગયો even Paul said, કે પવિત્ર આત્માને જો તમે શોકિત કરશો if you believe and તો તમે possess સ્વર્ગમાં Him, નહીં જઈ શકો if you're unclean, you will not enter the kingdom of God. આજની કલીસિયામાં શું હાલી રહ્યું છે What's happening in the Jealousy. There's jealousy, ક્રોધ there's anger, ગાળું there's swearing, झूठ there's lying, ખોટા પૈસા પડાવવા there's greed. ચોખ્ખું એને કુછ ફર્સ્ટ કોરિન્થિયન 10:10 It's stated here in 1 Corinthians. આવા લોકો મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરે These people will not inherit the kingdom of God. એટલે આપણે શીખવાનું છે અહીંયા So we have to learn here કે પવિત્ર આત્મા that the Holy Spirit, કેટલા બધા સ્ટ્રિક્ટ છે how strict the Holy Spirit is. અને પવિત્ર આત્માની માઇન્ડ છે The Holy Spirit has a mind. પવિત્ર આત્માની ઇમોશન છે The Holy Spirit has a પવિત્ર આત્મા એક વ્યક્તિ છે The Holy Spirit is a person. અને આપણે કહીએ ફાધર સન એન્ડ હોલી સ્પિરિટ The Father, the Son, and the Holy Spirit. એટલે કે ત્રિએક પરમેશ્વર The Trinity. તો અહીંયા હોલી સ્પિરિટ Here the Holy Spirit એક વ્યક્તિ છે is a person. અને આપણને શીખવાડે છે It's teaching us કે તમારે કઈ રીતના જીવન જીવવું જોઈએ how to live a holy life. જો તમે If you, પવિત્ર આત્માને જે રીતના તમને કીધું કબૂતર like the dove, for example, એક વખત ઉડાડી દીધું if બીજી it's વખત પણ નહીં આવશે it will come back again. અને જો બીજી વખત પણ તમે ઉડાડી દીધું And if it gets frightened again, તો ત્રીજી વખત નહીં આવે it won't come the third તો time. આપણી અહીંયા પણ એ ઉદાહરણ પોલુસે કીધું And through that example, Paul કે teaches us કદાચ તમે પવિત્ર આત્માની શોકિત કરી દીધા છે તો તમને સેકન્ડ ટાઈમ પણ પવિત્ર આત્મા મોકો આપે છે the Holy Spirit gives you chances હજી પણ સુધરી જાઓ to change. મને શોકિત ન કરો મેં જે પવિત્ર આત્માની તમને મેં શાપ આપી છે એને શોકિત ન કરો કે સેકન્ડ ટાઈમ પવિત્ર આત્મા તમને ચાન્સ આપે છે The Holy Spirit gives you chances. પણ જો તમે સેકન્ડ ટાઈમ પણ And even after the second જો chance, પવિત્ર આત્માને તમે શોકિત કરી if you grieve the Holy Spirit, તો ત્રીજી વખત ફિનિશ and third time, the Holy જેવી રીતના Spirit, કબૂતર નહીં આવે just like the dove, એવી રીતના પવિત્ર આત્મા નહીં આવે the Holy Spirit will also not come. આ એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું છે So we have to be very careful આજે ઘણા લોકો કહે છે કે પ્રભુ ઈસુ મસીહ માફ કરી દેશે that Jesus Christ forgives people. હા માફ કરી દેશે He does forgive people. પણ પછી માણસને એને સુધરી પણ જવું જોઈએ But a person should કારણ કે change. આ પૃથ્વી પર અત્યારે કોણ છે Because in this world, કોનું રાજ હાલે છે who has authority? હોલી સ્પિરિટનું રાજ હાલે The છે Holy Spirit. પવિત્ર આત્માનું રાજ હાલે છે The Holy Spirit dwells. અને જે પવિત્ર જીવન જીવશે Those that live a જે holy life પવિત્ર આત્માથી જીવશે and lives through the Holy Spirit, એને પ્રભુ ઈસુ મસીહ લેવાના છે હાલેલુયા God's going to Jesus. એટલે આપણે ખબરદાર રહેવાનું છે So we have to be. આપણે હોલી સ્પિરિટને આપણે અંદર રાખવાનું છે આપણે હોલી સ્પિરિટને વેલકમ કરવાનું છે We have to welcome the Holy Spirit. જો તમે પવિત્ર આત્મા દ્વારા જીવતા હશો If you live with the Holy જો Spirit, પવિત્ર આત્માથી તમે ડરતા હશો if you fear the Holy Spirit, જે પરમેશ્વરના વચનનો બોલ્યા છે વચનની આજ્ઞા પાલન કરતા હશો if you obey the word, મારા ભાઈઓ બહેનો જ્યારે પરમેશ્વર બાદલો પર આવશે ત્યારે તમને ઉઠાવવામાં આવશે when Jesus comes, we will be living અને lives. સમય આવી ગયો છે And the time is near. એટલે હોલી સ્પિરિટ કહે છે કે ખબરદાર મને શોકિત મત કરો The Holy Spirit says, be alert, do not grieve. એટલે ચોખ્ખું કહી દીધું કે આવા લોકો મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરે And it's stated that those people will not enter the તો kingdom. જો હવે આપણે આ કામ કરીએ તો આપણે આ 2025 માફી માંગીએ અને 2026 માં પવિત્ર જીવન જીવવાનું છે Now in 2026, we આ વચનો પ્રમાણે જીવવાનું છે have to live by the word. હાલેલુયા આ મારો પહેલો પોઈન્ટ અહીંયા પૂરો થયો This was the first point. સેકન્ડ મારો પોઈન્ટ છે The second point is પવિત્ર આત્મા છે the Holy Spirit. પરિપૂર્ણ क्या होना चाहता हूं એટલે હિન્દીમાં કહેશ કે તમે ચાહો છો પરિપૂર્ણ ભરપૂર થાઓ
Do you want the Holy Spirit? અહીંયા ક્વેશ્ચન છે. This is a question. તો અહીંયા કહે છે એ આપણે જે ફર્સ્ટ પોઈન્ટ કીધું એફિશિયન મંડળીમાં કીધું, હવે અહીંયા પેરિતોનો પુસ્તકમાં કહે છે Now in the book of Acts, it's also talking about the Holy Spirit. પવિત્ર આત્માના વિષયમાં About the Holy Spirit. એક મહત્વપૂર્ણ એ વાત બતાવે છે. જે પોઈન્ટ છે આત્માથી એટલે કે પવિત્ર આત્માથી ભરપૂર થવું. To be filled with the Holy Spirit. એને વાંચવામાં છે આપણે પેરિતોનો કૃત્ય 4:8. Acts chapter 4 verse 8. Peter, full of the Holy Spirit, answered them, leaders of the people and elders, if we are being questioned today about the good deed done to the lame man, અને એનું 4:31 પણ વાંચી લેજો. 8 અને 31. chapter 4 verse 31. Yeah. When they finished praying, the place where they were meeting was shaken. They were all filled with the Holy Spirit and began to proclaim God's message with boldness. હિન્દી વાંચશે પેરિતોનો કૃત્ય 4:8 અને 31. पेरितों कृत्य 4:8-31 में से तब पतरस ने पवित्र आत्मा से परिपूर्ण होकर उससे कहा, 31 में से जब मैं प्रार्थना कर चुके तो वह स्थान जहाँ वे बैठे थे हिल गया और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए और परमेश्वर का वचन हियाव से सुनाते रहे. आमीन. આમીન. પેરિતોનો 4 અને 8 અને 31 વાંચીશું. ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, ઓ લોકોના અધિકારીઓથી તથા વડીલોથી, અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. મકાનમાં તેઓ ભેગા થયા હતા, તે હલ્યું અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા. હાલેલુયા. અહીંયા પેરિતોમાં જે પેરિતોના બુકમાં બતાવ્યું છે Here in the book of Acts, કે વાસ્તવમાં શું છે of what did કે પવિત્ર આત્માનો the Holy Spirit, જે અભિષેક the blessing, પ્રાપ્ત કરવાનો છે to receive the અને blessing. પવિત્ર આત્માથી ભરપૂર થવાનો આ બેનું વચ્ચેનું કંઈક અંતર છે. There's a meaning behind this. એ આપણે આ બે અંતર વિશે જાણશું આજે We're going to learn the meaning. કે અભિષેક અને ભરપૂર એ શું છે એના વિશે આપણે જાણશું કે પવિત્ર આત્માનો The Holy Spirit, જે અભિષેક the blessing, the anointing, અને પરિપૂર્ણ એટલે કે ભરપૂર to be filled. એ પેરિતોનો કૃત્યમાં 6 અધ્યાય તમે વાંચો તો આખું 6 અધ્યાયમાં લખેલું છે You can see in chapter 4, the entire chapter, કે પત્રસ અને યોહાન that Peter, જ્યારે એ બંને when they're both, તમને ખબર છે કે એ વચન વાંચો તો એમાં શું કહે છે કે એ પ્રાર્થના કરવા જાય છે you can see here that they went to pray, ને એ સમયમાં એક લુલાડીને આ સાજો કરે છે that they healed a lady. અને એ જ્યારે સાજો કરે છે ત્યારે પત્રસ અને યોહાને કહે છે ને એની ધરપકડ કરવામાં આવે છે અને પકડી લે છે, એની જેલમાં નાખી દે છે. And they put him in jail. પછી ઘણા વિશ્વાસીઓ And then many believers, માણસોની સંખ્યામાં હાજર થઈ જાય છે, that they appear in the crowd. પણ ત્યાં વડીલો છે, શાસ્ત્રીઓ, ફરોશી હોય છે, There's elders. એ ત્યાં કંઈ પણ કરી શકતા નથી You couldn't do anything there. કારણ કે જે વ્યક્તિ છે એને સાજો કરવામાં આવ્યો છે. Because the person that was there was healed. પણ જ્યારે એ પિતરને કહે છે And when they asked Peter, એ આત્માથી ભરેલો હોય છે he was filled with the Holy Spirit. અને એને કહે છે કે તમારે હવે ઈસુનું નામ લેવાનું નહીં. ત્યાં એને ધમકાવે છે. That he threatens them. તો ત્યાં જ્યારે પત્રસ માનતો નથી કોઈ વાતમાં Peter here doesn't listen. અને પત્રસ ત્યાં કહે છે Peter here says, કે હું તમારી વાત માનું કે જે પરમેશ્વર છે એની વાત માનું. do I listen to the people or do I એટલે listen to સામેવાળા જે ફરોશી શાસ્ત્રી વડીલો છે એ કોઈ વાતમાં સમજતા એ કંઈ બોલી શકતા નથી એની સામે. the Pharisees in front could not speak? પણ જે સાજો કરેલો વ્યક્તિને ઉભોલો હોય છે The man that was healed, એટલે એલા લોકો જોઈને કંઈ બોલી શકતા નથી. they couldn't say anything because the man was healed. પણ કેમ કે ત્યાં એક ચમત્કાર થયો. Because there was a miracle there. પણ એ કહે છે શું કહે છે કે એ અભિષેક Here the blessing, the anointing, પવિત્ર આત્માનું સામર they were filled with the Holy એ Spirit. બંને ભરપૂર થઈ જતા. They were filled. એટલે એ લોકો ડરતા નતા કોઈથી. That's why they weren't scared of anyone. એટલે તો કહે છે કે જ્યારે પવિત્ર આત્માનો તમે અભિષેક આવશે, That's why when it says when you're filled with the Holy Spirit, જ્યારે પવિત્ર આત્માનો તમારા પર સામર્થ આવશે, when you're anointed and blessed, ત્યારે તમારે હું બોલું એ કોઈ તમારી ખબર નહીં પડે. you won't know what you're saying. એ પવિત્ર આત્મા જ તમને કંટ્રોલ કરી લેશે. The Holy Spirit speaks through you. પણ આપણે વચન વિશે માર્ક 13:11 માં શું કહે છે? માર્ક 13:11. Mark chapter 13, verse 11. And when they bring you to trial and deliver you over, do not be anxious beforehand what you are
but say whatever is given you in that hour, for it is not you who speak, but the Holy Spirit. हिंदी में वैसे मरकुस 13:11 में से जब वे तुम्हें ले जाकर सौंपेंगे तो पहले से चिंता न करना कि हम क्या कहेंगे, पर जो कुछ तुम्हें उसी घड़ी बताया जाए वही करना, क्योंकि बोलने वाले तुम नहीं हो परंतु पवित्र आत्मा है। આમીન। આ શું કીધું? જ્યારે તેઓ તેમને ઘર પકડ કરશે ત્યારે શું બોલવું તે વિશે અગાઉથી ચિંતા ન કરો, પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલશો, કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા હશે। હાલેલુયા। અહીં મેં તમને આગળ જે વસ્તુ કીધું પત્રસ અને યોહાનની વાત કરી ગયો, ઈ જ તમને વચન કીધું કે તમે જ્યારે મુસીબત, જ્યારે સંકટમાં, જ્યારે કોઈ પ્રોબ્લેમ આવી જાવ તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી। When you're in trouble, when you're in worry, it says that to not worry. કે ચોખ્ખું કહી દીધું માર્ક 13:11 કે જ્યારે પણ હું બોલવાની શક્તિ હું તમને આપા, Here it says to speak, the Holy Spirit will speak through you. પણ ઈ બોલશે કોણ? But who will speak it? પવિત્ર આત્મા। The Holy Spirit. એટલે પવિત્ર આત્મા That's why the Holy Spirit પરમેશ્વરના શરીરમાં વાસ કરે છે। એટલે આગળ કહી ગયો કે પવિત્ર આત્માને શોકિત મત કરો, that's why it says do not grieve the Holy Spirit. નહીં તો પછી પવિત્ર આત્મા તમારામાં નહીં આવે And the Holy Spirit will not dwell. અને પછી તમે બોલવામાં ધાંધિયા થઈ જાય, Then you have trouble speaking. કારણ કે તમારી બુદ્ધિથી બોલતા હશે So then you will use your અને પછી તમારે સામે બધું વધારે પ્રોબ્લેમ પણ થાય। then many problems. જો તમારી ઉપર પવિત્ર આત્મા હશે If the Holy Spirit is going to be તો સામેવાળા બોલવાની કોઈ હિસ્સત પણ નથી, passing in front of કારણ કે તમે બોલતા નથી। it's not you that speaks, જે તમારી અંદર પવિત્ર આત્માનો અભિષેક છે, but it's the Holy Spirit. જે તમારા અંદર પવિત્ર આત્માનો સામર્થ્ય છે It's the Holy Spirit within you એ બોલે છે। that is speaking. હાલેલુયા। પણ આ આગળ આપણે જોઈએ ઈસુ મસીહ શું કહે છે। લુકા 21 નું 12 થી 15 વર્ષ, Luke chapter 21 verse 12 12 to 15। or 15. But before all this, they will seize you and persecute you. They will hand you over to the synagogue and put you in prison, and you will be brought before kings and governors, and all the account of my name. So you will bear testimony of me. But make up your mind not to worry beforehand how you will defend yourselves. For I will give you words of wisdom, and none of your adversaries will be able to resist or contradict. Amen. हिंदी भाषा। परंतु इस समय बातों से पहले वे मेरे नाम के कारण तुम्हें पकड़ेंगे और सताएंगे और पंचायतों में सौंपेंगे और बंदीगृह में डलवाएंगे और राजाओं और हाकिमों के सामने ले जाएंगे, पर यह तुम्हारे लिए गवाही देने का अवसर हो जाएगा। इसीलिए अपने अपने मन में ठान रखो कि हम पहले से उत्तर देने की चिंता न करेंगे, क्योंकि मैं तुम्हें ऐसा बोल और बुद्धि दूंगा कि तुम्हारे सब विरोधियों सामने से खंडन कर चढ़ सकेंगे। आमीन। આમીન। આ લુકા 21 નું 12 અને 15 કહે છે, પણ એ સર્વ થયા પહેલા મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનમાં તથા જેલમાં અધિકારોને હવાલે કરશે અને રાજાઓ તથા રાજ્યપાલની સમક્ષ લઈ જશે। એ તમારે સારું સુવાર્તા સાંભળવાની તે તમારે સારું સાક્ષીરૂપ બની રહેશે। માટે તમે પોતાના મનમાં નિશ્ચિત કરો કે પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિશે અગાઉથી ચિંતા કરવી નહીં, કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદ વિવાદ કરી શકશે નહીં અને તમારી સામે થઈ શકશે પણ નહીં। હાલેલુયા। આયા કોણ બોલે છે? Who says this? આયા પ્રભુ ઈસુ મસીહ બોલે છે Jesus is speaking. અને ઈસુ મસીહ કહે છે And Jesus is telling કે મારા નામના ખાતર for my name's sake, તમને સતાવશે, they will hurt you, તમને મારશે, they will prosecute you, તમને કૂટશે, they will beat you, તમને જેલમાં પણ લઈ they જશે। will put you in jail. આજે ઘણા પરમેશ્વરના દાસ સેવકોને ઇન્ડિયામાં જેલોમાં નાખેલા છે, Many people, many servants of the Lord are put in jail. પણ અહીંયા પ્રભુ ઈસુ મસીહ કહે છે But here the Lord says, કે હું તમારા મુખમાં but my word, હું તમને કેવી બુદ્ધિ આપીશ I will give you wisdom, કે તમારો કોઈ પણ વિરોધી that any તમારી સાથે વાદ વિવાદ કરશે નહીં they will not speak like અને તમારી સામે થઈ પણ શકશે નહીં। and they won't be able to speak to you. તો
તો પછી જેલમાં શા માટે જાય છે? આગળ પોઈન્ટ આપણે સમજી ગયા ને કે પવિત્ર આત્માને શોકિત કરી દીધા છે. તમે પવિત્ર આત્માને શોકિત કરી દીધા છે એટલે પવિત્ર આત્મા તમારા અંદર નથી. એટલે પવિત્ર આત્મા ન હોય If you don't have the Holy Spirit, તો તમારી બુદ્ધિથી તમારી સમજથી બોલશો, then you're using your wisdom. પછી તમને જેલમાં નાખશે, પ્રોબ્લેમ થશે, પછી કે પ્રભુ પ્રભુ. Then you'll be put into jail and you'll shout, તો Lord, Lord. અહીંયા પ્રભુ યીશુ મસીહ સ્પષ્ટ કહે છે Here Jesus says કે વિરોધીઓની જવાબ દેવો that your enemies, એ માટે વિશેષ પ્રકારનો you need wisdom from the Lord. અને પવિત્ર આત્મા દ્વારા જ પ્રગટ કરવામાં આવે And છે. that wisdom only comes from the Holy Spirit. અને પ્રભુ યીશુ મસીહ સ્પષ્ટ કહે છે અહીંયા, And Jesus says here, જ્યારે વિશ્વાસીઓ when believers, તમને સતાવવામાં આવે છે when they torture you, ત્યારે વિરોધીઓની જવાબ દેવાની જરૂર નથી. you do not need to give an answer એ back. પવિત્ર આત્મા દેશે. The Holy Spirit will speak behalf પ્રભુ of you. યીશુ મસીહ And Jesus, જ્યારે સ્વર્ગારોહણ થયા when he was lifted up to એ heaven, પહેલા before, પોતાના શિષ્યોને શું કીધું? what did he tell his એને એક પ્રતિજ્ઞા આપી. He gave them, કઈ પ્રતિજ્ઞા આપી? gave them પ્રેરિતોનું કૃત્ય 1:8 બધાની જ ખબર છે. પ્રેરિતોનું કૃત્ય 1:8 માં કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે that a helper will come to you. ત્યારે તમને સામર્થ પામશો. You'll be filled with the Holy Spirit. હાલેલુયા. એટલે કહીશ, પરંતુ સાથે જ્યારે પ્રભુ યીશુ મસીહ બતાવે છે આ સામર્થ કઈ પણ બાબત માટે તમને મળશે. જે તમને તમારા ઉપર જે સામર્થ ઉતરશે This blessing that will be upon you, ક્યાં બાબત માટે મળશે? why will you get it? તો ત્યાં કહે છે યરૂશલેમમાં, In Jerusalem, યહૂદીયામાં, Judea, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી and throughout the ends of the world, તમે મારા સાક્ષી થશો. you'll be witnesses of mine. અહીંયા પરમેશ્વર યીશુ મસીહ જ્યારે પૃથ્વી પરથી જ્યારે સ્વર્ગારોહણ આકાશમાં જાય છે When Jesus is lifted up, ત્યારે એના સેલાઓની કહે છે. he tells us, આજે આપણે બધા કોણ છે? what are we? પ્રભુ યીશુ મસીહના સેલા છે. We're disciples of પ્રભુ Jesus. યીશુ મસીહના ભક્ત છે. We're his servants. આજે એ ભક્તોને આપણે પણ અહીંયા કહે છે પ્રભુ યીશુ મસીહ Then Jesus tells us કે તમારા ઉપર એક પવિત્ર આત્માનો સામર્થ્ય આવશે. that you'll be filled with the Holy અને Spirit. અહીંયા વાત થઈ છે પવિત્ર આત્માનો વિશેષ And we're here speaking about કે the Holy પવિત્ર Spirit. આત્માનો અભિષેકથી ભરપૂર થઈ જાઓ. And you'll be filled with the Holy અને Spirit. એ તમારો અભિષેક પવિત્ર આત્મા આવશે યહૂદીયામાં, શમરૂનમાં અને પૃથ્વીના આખા છેડા સુધી. Every end of the world, શું થશો તમે? મારા who will you become? સાક્ષી થશો. હાલેલુયા. Witnesses. આપણે પ્રભુ યીશુ મસીહના સાક્ષી થવાનું છે મારા ભાઈઓ બહેનો. Witnesses of God. એટલે પ્રભુ યીશુ મસીહ કીધું, સાફ બતાવી દીધું Here Jesus shows કે વિરોધીઓના મોઢા બંધ કરી દેવા માટે પવિત્ર આત્મા આપણને આપેલો છે. હાલેલુયા. to shut your enemies' mouths. You need the Holy Spirit. પ્રભુ યીશુ મસીહની ગવાહી દેવા માટે To give testimony about Jesus, પવિત્ર આત્મા આપેલો છે. you need the Holy Spirit. પ્રેરિતોના કૃત્યમાં In Acts, પત્રસને અન્ય પ્રેરિતોને વિરોધીઓને the disciples, પવિત્ર આત્મા the Holy થી Spirit, ભરી દેવામાં આવ્યા હતા. they were filled with the એટલે Holy અહીંયા જે Spirit. પોઈન્ટ હતો સંપૂર્ણ ભરપૂર પવિત્ર આત્માના અભિષેક. આપણે શું છે? અલગ અલગ એટલે કે પરિપૂર્ણ એટલે ભરપૂર અને અભિષેક બે વસ્તુ વિશે આપણે જાણીએ. To receive and to be filled with the Holy Spirit. We તો learn- આજે આપણે આ પોઈન્ટ છે કે આપણે પવિત્ર આત્મા Here we learn that the Holy Spirit, સત્ય આપણે જાણ્યું. we learn about the truth. તો સતાવ ને કલેશ, સતાવ એટલે કે મુશ્કેલી આવશે બધા. The difficulties will come. The તો trials will પવિત્ર આત્માનો સામર્થ come. With the Holy Spirit, આપણા ઉપર જ્યારે ઉતરે છે when we're filled with the Holy Spirit, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થઈ જાવ છો, તો વિશેષ જે અભિષેક છે એ આપણી વિરોધીઓને કરવાનું નથી. આપણા વિરોધીઓથી કોઈ બોલવાની જરૂર નથી. you do not need to speak to the પણ લીડર થઈને as a leader. પ્રભુ યીશુની ગવાહી Jesus' testimony દુનિયાની સામે બતાવો. to show everyone around the world. એટલે આજે પ્રભુ યીશુ મસીહના જે પણ લીડરો છે, That's why the leaders of the જે servant of God, જે પવિત્ર આત્માથી ભરેલા છે, those who are filled with the Holy Spirit, એ કોઈથી પણ ડરતા નથી. they're not afraid of anyone. કારણ Because કેમ કે એ અભિષેકથી ભરેલા છે, they're filled with the Holy એ Spirit. સામર્થ્યથી ભરેલા છે, They're anointed. એ કોઈથી પણ પ્રસાર કરવામાં ડરતા નથી. They don't fear when it comes to એનું God. કારણ શું છે? Why is that? એની અમને ખબર છે Because they know કે જ્યારે સમય આવશે ત્યારે પવિત્ર આત્મા
time comes, the Holy અને Spirit તમારા નામે એક શબ્દ બી નહીં બોલી શકે, they will not speak against એના you. માટે કોઈ જવાબ પણ નહીં હોય. They will have an answer. હવે બધું ક્યારે થાય? When will this પવિત્ર happen? આત્માના સામર્થ હોય તો. Only if you're filled with એટલે the આપણે Holy જોશ Spirit. આપણે ઉપર પવિત્ર આત્માનું સામર્થ છે We need to નથી તો આજે તમને મળશે. હાલેલુયા. have not received the Holy Spirit. અને છેલ્લો મારો પોઈન્ટ છે, The last point is પવિત્ર આત્માથી the Holy તમે Spirit. ભરવા ચાહો છો? Would you પવિત્ર આત્મા તમે ભરવા ક્વેશ્ચન છે, તમે ભરવા ચાહો છો? do you want to be filled with the Holy Spirit? હા, તો આજે આ વચન દ્વારા તમે આજે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જશો. If yes, then you can be filled with the અહીંયા Holy બે રીતોનો Spirit. કૃત્યમાં બતાવ્યું છે સોખે સોખું. આપણે વચનમાં શું? Acts 2:4. Acts chapter 2 verse 4. All of them were filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit enabled them. Amen. ये रीति लोग बेन 4 वैसे वे सब पवित्र आत्मा से भर गए और जिस प्रकार आत्मा ने उन्हें बोलने की सामर्थ्य दी वे अन्य भाषा बोलने लगे. હાલેલુયા. અહીંયા શું કીધું? What does it say here? તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જે તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. હાલેલુયા. અહીંયા કહે છે, ઘણા કહે છે કે પવિત્ર આત્માથી ભરીને છે શું? What does it mean to be filled with the Holy Spirit? આજે ઘણા લોકો પવિત્ર આત્મા એટલે કે અન્ય ભાષા માનતા નથી, પણ અહીંયા કહે છે અન્ય ભાષા. Here, the tongues. ઈ અન્ય ભાષા પરમેશ્વરની સાથે ડાયરેક્ટ લિંક થઈ જાય છે. The tongues enables you to અને અન્ય ભાષાની પ્રાર્થના આપણે અન્ય ભાષામાં પણ બોલવાનું છે. you can speak in tongues and pray in tongues. પણ આપણે વાંચીએ ઉત્પત્તિ 1 verse 2 and 3. Genesis chapter 1 verse 2 and 3. In the beginning God created the heavens and the earth. Now the heavens was formless and empty, darkness was over the surface of the deep, and the Spirit of God hovering over the waters. Amen. હિન્દીમાં આપણે उत्पत्ति 1:2 वैसे आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की. पृथ्वी बेडौल और सुनसान पड़ी थी और गहरे जल के ऊपर अंधियारा था तथा परमेश्वर का आत्मा जल के ऊपर मंडराता था. आमीन. આમીન. અહીંયા ઉત્પત્તિ 1:2-3 વાંચું. પૃથ્વી અસ્ત અને વ્યસ્ત તથા ખાલી હતી, પાણી પર અંધારું હતું અને ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. ઈશ્વરે કહ્યું કે અજવાળું થાઓ અને અજવાળું થયું. અહીંયા ઉત્પત્તિમાં જ્યારે સ્ટાર્ટિંગમાં પહેલું જ પરમેશ્વર જે યહોવા બાપ છે ત્યાં કહે છે, એટલે એ જે કાલે જ આપણે શીખી ગયા કે યહોવા બાપ, ફાધર, સન એન્ડ હોલી સ્પિરિટ. Here in the beginning, when God created the heavens and the earth, અહીંયા ત્રણે ત્રણ છે, સાંભળી લેજો. the Trinity is here. ફાધર પણ છે, The Father is here, પ્રભુ યીશુ મસીહ પણ છે the Son is here, અને પવિત્ર આત્મા પણ છે. and the Holy Spirit is અહીંયા here. કહે છે પવિત્ર આત્મા પાણી ઉપર એટલે કે પૃથ્વી પર મંડળાતો હતો, પાણી ઉપર ફરતો હતો, હાલતો હતો, ચાલતો હતો. Here we can see the Holy Spirit was hovering over the water. અને પરમેશ્વરે પછી ત્યાં કીધું And God said, અંજવાળું થાઓ, let there be light. અને ત્યાં અંજવાળું થયું. And there was light. તો અહીંયા યહૂદીના કાળમાં In the olden days, કે જ્યારે પરમેશ્વરે when God આદમ અને હવાને બનાવ્યા હતા, created Adam and Eve, ત્યારે પરમેશ્વરે એક શરીર બનાવ્યું, શરીર પ્રદાન કર્યું. God created a body. અને શરીરમાં And in that body, શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. there was light coming out of the body. પછી જ્યારે માથા ઉપર And on the head, એનું મેઘધનુષ્ય રહેતું હતું. તો અહીંયા યહૂદી લોકો બતાવે છે, જ્ઞાની લોકો હોય ને, બહુ બુદ્ધિશાળી હોય યહૂદી લોકો, એ લોકો એક બતાવે છે and the people that back in the days, કે પરમેશ્વરે that God, પૃથ્વી પહેલા before earth, કીધું કે ઉજ્યાલા હો જાવ. let there be light. જ્યારે પણ કઈ વાત કરી છે ને વચનમાં કે અંધારું હતું, પૃથ્વી અર્થવ્યસ્ત હતી Here we can see there was darkness. અને પાણી ઉપર પવિત્ર આત્મા ફરતો હતો, And that Spirit hovered તો over the પરમેશ્વરે waters. કીધું કે ઉજ્યાલા હો જાવ. And God said, let there be એ light. ઉજ્યાલા કોણ છે ખબર છે તમને? Who is the light here? હોલી સ્પિરિટ. The Holy Spirit. એ હોલી સ્પિરિટ છે The Holy Spirit. જે આજે આપણી અંદર છે. That light. That's એટલે અહીંયા કહે છે કે આદમ અને હવાને when Adam and Eve જ્યારે પરમેશ્વરે આદમના જીવનમાં શ્વાસ ફૂંક્યો, breathed inside, અને એ શ્વાસ ફૂંકે છે તો પરમેશ્વરનો આત્મા and when he blew into એ Adam, આદમને અંદર છાયલો જાય છે. the life went inside Adam. એ અંદર આદમને અંદર કોણ હતું? What life was inside Adam? હોલી સ્પિરિટ. The Holy Spirit was. એ પવિત્ર આત્મા હતો. Holy Spirit was in him. અને આદમની અંદર પવિત્ર આત્મા હતો. And inside Adam was. આદમે શું કર્યું? What did Adam do? આદમની વાટીમાં શું કર્યું? What did he do? God and Eve પાપ કર્યો sinned,
અને પાપ કર્યું એટલે કોણ ચાલી ગયું? કોઈ જે અંદર શ્વાસ ફૂંક્યો તો કોણ હતું? When he sinned, હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા હતી. the Holy Spirit left. અને પવિત્ર આત્મા આદમમાંથી, And the આદમ અને હવામાંથી Holy Spirit left. નીકળી ગયો. પછી શું થયું? And what happened? એને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો. They were thrown into earth. આ વસ્તુ આપણને બધાને ખબર છે. We know this. તો આપણે અજાણા નથી થવાનું. જો પરમેશ્વરે આદમ અને હવાને When God created Adam, બનાવ્યા હતા, created Adam, શ્વાસ ફૂંક્યો તો and when he blew અને them પાપ કર્યું, and they sinned, તો જો એના નિશોડન તો આપણે છોડશે. if they didn't spare Adam, એટલે તો તમને they કીધું કે spare us. પવિત્ર આત્મા કેટલા સ્ટ્રિક્ટ છે. You can see here that the Holy Spirit is strict. એટલે આગળ જોઈ ગયા, પવિત્ર આત્માને શોકિત મત કરો. It says, do not grieve the Spirit. પવિત્ર આત્માથી ભરપૂર રહેવો. Filled with the Holy Spirit. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર રહેવો. Filled with the Holy Spirit. અને આપણે બધાને આ વસ્તુ ખબર છે, જેનેમાંથી વાંચીએ છીએ કે આદમ અને હવાએ પાપ કર્યું તેની શું હાલત થઈ. You can see here what happened to Adam and આજે Eve. ઘણા લોકો ભટકી ભૂલી ગયા છે Many people have forgotten કે હોલી સ્પિરિટ that the Holy Spirit, એ સમયમાં in that time, ફાધર અને સન અને હોલી સ્પિરિટ તણે આ બધું કામ કરેલું છે. the Holy the પણ આજે આ પૃથ્વી પર શું કરે છે? what happened? પવિત્ર આત્માનું રાજ ચાલે છે. The Holy Spirit. તો પવિત્ર આત્મા કેટલા સ્ટ્રિક્ટ છે? How strict is the Holy મેં તમને Spirit? આગળ પણ કહ્યું કે કબૂતરનું ઉદાહરણ આપ્યું. The example of the dove, પણ અહીંયા વાંચીએ આપણે we can read here. કે યોહાન 20નું 22નું લાસ્ટ મારું વચન છે. જોન 20 verse 22 વાંચીએ. John chapter 20, verse 22. And with that he breathed on them and said, receive the Holy Spirit. Amen. આપણે યહूना 20:22 पढ़िए। यह कहकर उसने उन पर फूंका और उनसे कहा, पवित्र आत्मा लो। आमीन। આમીન. શું કીધું અહીંયા? પરમેશ્વર કહે છે, અહીંયા કહે છે, પણ ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું, તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. એટલે એ કહે છે, ઈસુ પ્રગટ કરે છે અહીંયા Here God reveals to them કે પવિત્ર આત્મા that the Holy Spirit જે અદનની વાટિકામાં in the Garden of Eden, પાપના કારણે because of sin, આદમ અને હવાને અલગ કર્યા હતા. were separated by sin. અહીંયા ઈસુ દ્વારા And through Jesus, અહીંયા માનવ જાતિને mankind પવિત્ર આત્મા આપવામાં આવે છે. received the Holy હાલેલુયા. એટલે એ કીધું કે પ્રભુએ અહીંયા કીધું ફાધર, સન અને હોલી સ્પિરિટ. અહીં ઈસુ દ્વારા શું કહેવામાં આવે છે? પવિત્ર આત્મામાં આપવામાં આવે છે. પવિત્ર આત્મા The Holy Spirit, માણસ ઉપર ઉતરે છે તો બાઇબલમાં the Holy Spirit, કહે છે પવિત્ર આત્મા से भर जाओ. it says to be filled with the Holy Spirit. પણ માણસનું શરીર ખાલી હોય છે. But the human is empty. જ્યારે પવિત્ર આત્મા આવી જાય છે When they're filled with the Holy Spirit, તો એ ખાલી પણ હોય છે, ભરાઈ જાય છે. the emptiness is filled with the Holy Spirit. જ્યારે આપણે પેટ ખાલી હોય, When you're આપણે જ્યારે hungry, પેટ ખાલી હોય તો શું લાગે? when you're hungry, ભૂખ લાગે ને? you feel, તો આપણે એવું લાગે ભૂખ લાગે છે, when you're hungry, તો આપણે સંતોષ નથી પામી શકતા. you can't stand still. પણ જ્યારે પેટ ભરાઈ જાય ત્યારે And when you're full with food, શાંતિ થાય ને કે આ શાંતિ થાય. હાશ. you have peace. એવી જ રીતના Just like this, જ્યારે પવિત્ર આત્મા દ્વારા through the Holy Spirit, તમે જ્યારે ભરાઈ જશો when you're filled, ત્યારે તમને શાંતિ આવશે. you receive peace. જીવનનો જે તમારા છે સમાજમાં તમારા લીધે જે અનંત જે આવશ્યકતા રાખેલી છે એ પવિત્ર આત્મા The Holy Spirit, તમે બધું સમજી જાઓ. you'll understand everything through the Holy Spirit. કેમ કે પવિત્ર આત્મા Because the Holy Spirit, આપણા માટે for us, પ્રભુ કહે છે God says, કે મારા રાજ્યની ખોજ કરો, find the kingdom, પૃથ્વીની હરેક વસ્તુ તમારે ગોતવાની છે, તમારી પાછળ આવશે. all the worldly things will follow you. એટલે કહે છે આજે પ્રભુ ઈસુ મસીહે કીધું Because God says કે વચનમાં કીધું પ્રભુ વિશે હું શ્વાસ ફૂંકીને કહું છું that I'm sending you and કે તમે પણ પવિત્ર આત્મા પામો. હાલેલુયા. you also receive the તો Holy Spirit. આજે હું પણ તમને કહું છું That's why I'm કે telling you આજે તમને પવિત્ર આત્માના સામર્થ્ય ભરપૂર કરશે. that you will also be filled. હાલેલુયા. તમારો એ વચન પૂરું થશે. હું પ્રાર્થના કરું, તમે વિશ્વાસ કરજો કે આજ તમે જો તમારું ખાલીપણ છે, આજે તમારા શરીરમાં ખાલીપણ છે, તો આજે પવિત્ર આત્મા તમે એનો સામર્થ્ય ભરી જશો. આજે પવિત્ર આત્માનો અભિષેક લઈ જશો. આજે તમે પવિત્ર આત્માને શોકિત નહીં કરતા. આજે હું પ્રાર્થના કરું તમે એક ઉપર તમારો પવિત્ર આત્માનો ભરપૂર થશે. આજે તમે ખાલીપણ તમારો આજે ભરી જશો. આજે તમને જે રીતના આપણે ભૂખ લાગીને ખાઈને શાંતિ મળે, આજે તમને પવિત્ર આત્મા દ્વારા ભરપૂર થશો અને તમે જશો ઘરે, તમને શાંતિ ઉત્પન્ન થશે. હાલેલુયા.
હું પ્રાર્થના કરું છું, થેન્ક યુ જીસસ પિતા પરમેશ્વર. હું તમારો ધન્યવાદ કરું છું પિતા પરમેશ્વર. ફાધર, સન એન્ડ હોલી સ્પિરિટ પિતા પરમેશ્વર. હું પ્રાર્થના કરું છું પિતા, આ તારા દીકરા દીકરીઓને પ્રભુજી, ઓ જે રીતના તમે ફૂંક મારી પિતા પરમેશ્વર અને શ્વાસથી પ્રભુ તમે કીધું કે પવિત્ર આત્મા પામો. હું આજે પણ પ્રભુ પ્રાર્થના કરું છું પ્રભુ, યેસુ મસીહ નાસરીના નામથી જે ખાલી પણ છે પ્રભુ આ શરીરો એ પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય. હાલેલુયા. યેસુના નામમાં પિતા પરમેશ્વર એક એકને તારે પાત્રથી ભરી દે તારા કાર્યના માટે, તારા રાજ્યના માટે ભર દે યેસુના નામમાં પિતા પરમેશ્વર. જેથી હર ખાલી પણ ઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય, તમારી સામર્થ્ય ભરપૂર થઈ જાય, તમારા પરિપૂર્ણ થઈ જાય પિતા, તમારા અભિષેકથી ભરપૂર થઈ જાય. થેન્ક યુ જીસસ પિતા. યેસુ મસીહ નાઝરેના નામથી માંગુ છું અને પાડી લઉં છું. આમીન.